એક ક્રિકેટ મેચ ચલાવવા માટે કરોડો રૂપિયાની હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જેવી રીતે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગ્રાઉન્ડને જલ્દીથી સુકાવવા માટે સબ એર સિસ્ટમ છે. આ સિસ્ટમમાં લગભગ 200 હોર્સ પાવરના વેક્યુમ હોય છે, જે દર 1 સેકન્ડે 10,000 લીટર પાણી બહાર કાઢી દે છે અને એ પાણી અંડરગ્રાઉન્ડ લગાવેલી લગભગ 4 કિલોમીટર લાંબી પાઇપલાઇનથી બહાર નીકળી જાય છે. બસ એટલું જ નહીં, પણ ગ્રાઉન્ડને જલ્દીથી જલ્દી સુકાવવા માટે આ સિસ્ટમ નીચેથી ઉપર હવા પણ ફ્લો કરે છે, જેથી વરસાદના સમયે ગ્રાઉન્ડ જલ્દીથી જલ્દી સુકાઈ જાય અને મેચ જલ્દી શરૂ થાય. હવે વાત કરીએ બોલ ટ્રેકિંગ સિસ્ટમની, તો આના માટે ઉપયોગ થાય છે હોકાય સિસ્ટમ. સ્ટેડિયમની ચારે બાજુ લગભગ 8 થી 10 હાઈ સ્પીડ કેમેરા લાગેલા હોય છે, જે દર 1 સેકન્ડે 340 જેટલા ફોટો ક્લિક કરે છે અને એ ફોટોની મદદથી કમ્પ્યુટર બોલની એક એક મુવમેન્ટને ટ્રેક કરે છે. અલ્ટ્રા એજ સિસ્ટમ માટે સ્ટમ્પની પાસે અલ્ટ્રા સેન્સિટિવ માઇક્રોફોન લગાવવામાં આવે છે અને આ માઇક્રોફોન એટલો નાનો સાઉન્ડ કેપ્ચર કરે છે જે આપણે કાનથી ક્યારેય ના સાંભળી શકીએ. પછી કમ્પ્યુટર બધી જ અનવોન્ટેડ સાઉન્ડને રિમૂવ કરી દે છે અને માત્ર એ જ ફ્રીક્વન્સી રેન્જ રાખે છે જે બેટ અને બોલના કોન્ટેક્ટ સાથે મેચ કરે છે. હોટસ્પોટ ટેકનોલોજીમાં ગ્રાઉન્ડ પર સામાન્ય રીતે 4 ઇન્ફ્રારેડ કેમેરાઝ લગાવવામાં આવે છે. જ્યારે બોલ બેટ સાથે ટકરાય છે ત્યારે ફ્રીક્વન્સી હીટ જનરેટ થાય છે અને એ હીટને આ કેમેરા તરત કેપ્ચર કરી લે છે. LED સ્ટમ્પ્સ અને બેલ્સને ઝિંક વિકેટ કહેવાય છે અને આમાં હોય છે સેન્સર, માઇક્રોપ્રોસેસર અને લો વોલ્ટેજ LED લાઇટ્સ. જ્યારે બેલ્સ સ્ટમ્પથી અલગ થાય છે ત્યારે માત્ર 0.001 સેકન્ડમાં LED લાઇટ્સ ઓન થઈ જાય છે અને શોકિંગની વાત એ છે કે માત્ર આ ઝિંક વિકેટનો કોસ્ટ જ લગભગ 30 લાખ રૂપિયા હોય છે.